નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ધોરાજીના સુપેડીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદાસ્પદ નિવેદન. પંડિત જવાહરલાલ નહેરુને મુસ્લિમ ગણાવતા રાજકીય ગરમાવો. હરિ પટેલે નહેરુ ગાંધી પરિવારના સભ્યોને ખ્રિસ્તી અને મુસ્લિમ ગણાવ્યા. હિન્દુ વોટ માટે જનતાને છેતર્યા હોવાનો આક્ષેપ કર્યો. ચૂંટણી ટાણી જ પૂર્વ સાંસદના નિવેદનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી ગઈ છે. એક સંબોધન હતું, સામાન્ય જ જાણકારી મળી રહી છે તે પ્રમાણે, અને તે દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું છે પૂર્વ સાંસદ તરફથી. પૂર્વ સાંસદે કહ્યું છે કે જવાહરલાલ નહેરુ જે હતા તેઓ મુસ્લિમ હતા. પરિવારની જે વાત કરવામાં આવી છે તેમાં નહેરુ ગાંધી પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેઓએ કહ્યું કે ખ્રિસ્તી અને જે નહેરુ ગાંધી પરિવારના સભ્યો છે તેઓ ખ્રિસ્તી અને મુસ્લિમ હતા. હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા, અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવું છું. મુનાફ, જે રીતે નિવેદન જોવા મળી રહ્યું છે, સ્પષ્ટ કહી રહ્યા છે કે ગાંધી પરિવાર હોય કે પછી નહેરુ પરિવારને લઈને હોય, આ બધા મુસ્લિમ અને ખ્રિસ્તી પરિવારના લોકો છે. બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ, જે રીતે ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન જણાવ્યું કે નહેરુ પંડિત નહીં પણ મુસ્લિમ હતા, તેવા રાજકોટ જિલ્લા ધોરાજી પંથકમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ જે ગાંધી પરિવાર પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, રાજકીયમાં ગરમાવો લાવ્યો હતો. તે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોમાં નેતાએ દેશના પ્રથમ વડાપ્રધાન. જી આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. નવાઈની વાત એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરબા એકબીજાને ગળે મળ્યા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તૂચડી ભાષા ઉપર ઉતરી આવ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડે છે. હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે. સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈએ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગાર દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં નિલેશ હેરબાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા, તેથી તેમને થાય એ કરી લેજે તેવું કહ્યું હોવાનું જણાવ્યું. ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું. સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કર લે. આ બહેનો ઉભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ. મહેસાણાના કડીમાં રાજકીય ગરમાવો. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ભાજપ પર પ્રહાર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર સાધ્યું નિશાન. ભાજપે નીતિન કાકાને ખૂણામાં મૂકી દીધા છે, સ્પષ્ટ વાત કહેતા હતા, એટલે તેમની સાથે અન્યાય કર્યો છે. વધુમાં સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. નંદાસરમાં ભાજપના જુદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો સનસનીખેજ આરોપ પણ લગાવ્યો છે. મારે નીતિન કાકાને કહેવું છે કે બેની વાદે ના ચડશો. સીએમ ના દાવેદાર હતા, શુદ્ધ વહીવટ કરતા હતા, લોકોને સાચું બોલતા હતા, છતાં ભારતીય જનતા પાર્ટીએ તમને ખૂણામાં મૂકી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટી છે. અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યએ જાહેરમાં હુંકાર ભરી કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું. ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં તેઓ દાદાગીરી કરનારા તત્વોને ચેતવણી આપતા જોવા મળે છે. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું.
આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનવું છું. ભારત માતા કી જય. રાજકોટથી સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ છે. ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે ઈવીએમની ચકાસણી ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવી. ઈવીએમ મશીનની ચકાસણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઈવીએમ ઉમેદવારોની નજર સામે જ સીલ મારવામાં આવ્યા. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે. દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જે હંમેશા પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી થતી આવે છે તે પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવી. ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા, ઉમેદવારો ઉપસ્થિત હતા. તેમની દેખરેખ હેઠળ તેઓની સામે જ આ તમામ કાર્યવાહી કરવામાં આવતી હતી. ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. ઈવીએમની ચકાસણી થયા બાદ તેઓ સંતુષ્ટ થયા. ઉચ્ચ અધિકારીઓ જે ત્યાં ઉપસ્થિત હતા તેઓએ સુપરવિઝન કર્યું, ત્યારબાદ સીલ કરવામાં આવ્યા. છોટાઉદેપુરમાં ધારાસભ્ય અને મતદારોએ લીધા આડે હાથ. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ કર્યા સવાલ. આયુષ્માન કાર્ડ કઢાવવાના મુદ્દા પર બોલાચાલી. સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હતા ધારાસભ્ય, તે સમયે આ થયું છે. આયુષ્યમાન કાર્ડ કોને આમ નહીં આવ્યો મને આ રીતે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ. એ કેમ નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના મળ્યો તો લિસ્ટ કરજો મારી જોડે. અરે બાદ પછી લાવવાનું. આ તો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ. માંગે તે તો આવવું પડે તો બધું મળે, એમને એમ ના મળે. ઘરમાં મળી હા એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિરોધ પક્ષને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા હાકલ કરી. સંમેલનમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી અને સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી કલ્યાણકારી યોજનાઓને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું. અહીંયા એક મહિલા સંમેલન પણ થયું સુરેન્દ્રનગર શહેરમાં. ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર રહી છે, કારણ કે બહેનોમાં એક રોષ છે કે જે કોંગ્રેસ અને વિરોધ પક્ષના લોકોએ જે સંસદમાં બિલ પસાર થવા નથી દીધું, એના માટે અહીંયા મહિલાઓ પણ એમની રજૂઆતો પણ મારા જોડે કરી છે અને દરેક મહિલાઓમાં ખૂબ આક્રોશ પણ રહ્યો છે. પરંતુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સરસ વાતાવરણ છે. આજે બહેનોમાં એટલો બધો રોષ હતો અને બહેનોએ કહે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે કચકચાવીને મતદાન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાઈશું 33%, અને અમે લઈને જ જપીશું. અને મોદી સાહેબને પણ અમારું વચન છે આપ્યું છે એ બહેનોએ કે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ અને જે વિરોધ પક્ષનું કૃત્ય કરી રહ્યા છે એમને તો જડ મૂળથી ઉખેડી નાખીશું. નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિ માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસના વિરોધના કારણે તે શક્ય નહીં બન્યું. તેમણે આરોપ લગાવ્યા કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ ઊભા કર્યા છે. એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને એનડીએના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે જે તે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી. આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. મુખ્યમંત્રીએ નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે જણાવ્યું કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને કારણે બિલ પાસ થઈ શક્યું નહીં. આ અધિનિયમ લાગુ થવાથી સામાન્ય મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળત, જે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કેન્દ્રીય મહિલા મંત્રી રક્ષા ખડસે કોંગ્રેસ અને તેના સાથી પક્ષના વિરોધને નિંદનીય ગણાવ્યો અને જણાવ્યું કે આ બિલ દેશની તમામ મહિલાઓને, યુવાઓ માટે, ભવિષ્ય માટેનું હતું. તેમણે કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો.
कल प्रियंका जी ने जो महिलाओं को लेके बात की वो काफी गंभीर है कि उन्होंने कहा कि आदरणीय प्रधानमंत्री जी महिलाओं को सामने रखते हुए इसमें राजनीति कर और इसका फायदा ले रहे हैं। लेकिन मैं उन सभी कांग्रेस और सभी अपोजिशन दलों को ये बताना चाहूंगी कि सिर्फ आदरणीय प्रधानमंत्री जी ही है जिन्होंने 2014 के बाद महिलाओं को सक्षम करने के लिए ना किसी कागज पे योजनाएं बनाई लेकिन वो प्रत्यक्ष में उतारी भी। વડોદરાથી સમાચાર વોર્ડ નંબર 10માં ભાજપ સામે વિરોધનો વંટોળ છે। મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ઉમેદવારો સામે પેમ્પલેટ વોર। વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર સામે પ્રજાનો ભારે રોષ જોવા મળ્યો છે। રોડ પર પેમ્પલેટ ફેંકી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। રિપીટ ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ છે। છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ કામ થયા નથી તો ફરીથી વોટ શા માટે આપવોના પોસ્ટર લાગ્યા। ઉમેદવાર નીતિન ડોંગાએ 2 દિવસ પૂર્વે માસ્ક મેનને ફોન કોલ કરી આપી હતી ધમકી। લોકોની એક જ અપેક્ષા હોય છે, પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા જે પ્રાથમિક સુવિધા છે તે મળે, પરંતુ એ પણ લોકોને મળતી નથી। ત્યારે લોકો વિરોધ કરવા મજબૂર થાય છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ ત્રાગડ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો નથી। સત્યમેવ ત્રાગડ રોડ પર આવેલા સોસાયટીના લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ સાંભળ્યું નથી। જીએમસી અને એએમસી વચ્ચેના વિવાદને કારણે લોકોને સુવિધા મળતી નથી। સ્ટ્રીટ લાઇટ પણ 5 દિવસથી બંધ છે। ટીપી 69નો રોડ બની ગયો, જ્યાં ટીપી 74નો રોડ બનતો નથી। અનેક વખત રજૂઆત બાદ કોઈ જવાબ ન મળતા આજે ચાંદખેડાના પંચશ્લોક 4 રસ્તા પર લોકોએ બેનર લઈ વિરોધ કર્યો। સત્યમેવ ત્રાગડ રોડનું નામ આપી અનાથ રોડ આપી દીધું હતું। લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા। અમારી હાથમાં આવતું નથી તો આની જવાબદારી કોની? રોડ રસ્તાની। અહીંયા સવારે મજૂર માણસો જે બિચારા મજૂરી કરવા જાય છે એમને 2-2 કલાક સુધી બસ મળતી નથી, બરાબર છે। બીજું કે અહીંયા કોઈ પાણી ગટર ને એટલી બધી ઉભરાય છે કે પબ્લિક, તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે ત્યાં એક ખાડો છે, એ ખાડો છેલ્લા 15 દિવસથી છે અને પબ્લિકને જવા માટે કયા રસ્તેથી જવું એ બહુ મોટી સમસ્યા છે। અહીંયા આ જે પટ્ટો છે એની પહેલાં તો હદ નક્કી થવી જોઈએ કે જીએમસીમાં આવે છે કે એએમસીમાં આવે છે, અને જીએમસી અને એએમસીના કારણે ખાલી અને ખાલી આ રોડ રસ્તાના પ્રોબ્લેમ નથી, ઘણા બધા બીજા ઇસ્યુ છે, જેમ કે નર્મદાનું પાણી આવવું, અહીં સ્ટ્રીટ લાઇટ્સ આવી, બરાબર, ઘણા બધા પ્રશ્નો છે। બધા રોડ છે ને એ તળિયાથી નીચે જતા રહે છે, એટલે પાણી અહીંયા ખૂબ જ ભરાય છે। અને આ અમારી ડિમાન્ડ એ છે કે વહેલી તકે આ રોડ રસ્તા જે છે ખાલી થીગડા ન મારવામાં આવે અને નવા રોડ બનાવવામાં આવે, જેના કારણે આ જે સતત 10 વર્ષથી પ્રશ્ન થઈ રહ્યો છે એ પ્રશ્નનો ઉકેલ આવે। અમારું એક જ વસ્તુ છે, જે પણ સરકારમાં અત્યારે બેઠા છે એ દરેકને અમારી એક જ વિનંતી છે કે પ્લીઝ આજે આપણું જે સમૃદ્ધ રાજ્ય છે એનું જે સમૃદ્ધ કેપિટલ છે એની પરિસ્થિતિ મહેરબાની કરીને સુધારો। જો આ પરિસ્થિતિ નહીં સુધરે, 10 વર્ષ પછી પણ જો પાયાની સુવિધાઓ નહીં મળે તો અમારા બધાનો એક જ નિયમ છે અને એક જ અમે ડિસિઝન લીધું છે કે જો સુવિધાઓ નહીં મળે તો કોઈને વોટ પણ નહીં મળે। ચૂંટણીના માહોલ વચ્ચે અનેક સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં રોષ છે, પરંતુ એક ગામ એવું છે કે જ્યાં મતદાન મથક ના હોવાને કારણે લોકોમાં રોષ છે। ગીર જંગલની વચમાં આવેલું એક ગામ શિરવાણ ગીર કે જ્યાં મતદાન મથક ગામથી અંદાજે 10 કિલોમીટર દૂર ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગામના 200થી વધુ મતદારોને અંદાજિત 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવું પડશે તેવી જાણ થતાં જ મતદારોમાં રોષ ફેલાયો। અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક 6 કિલોમીટર દૂર રસુલપુરા ગામે રાખવામાં આવ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં તેમજ જંગલના રસ્તે પસાર થવામાં ઘણી અગવડતા હતી। હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિરવાણ ગામના મતદારો માટે તેમના જ ગામમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી ચૂંટણી અધિકારીએ આપી છે। મતદાનની છે 2016-2021 મારા જિલ્લા તાલુકામાં જેટલું મતદાન થયું હતું, 2026 કોઈ જાણ વિના ડાયરેક્ટ જ અમૃતવેલ શિફ્ટ કરવામાં આવ્યું પ્રશાસને। અમૃતવેલ થાય 5 થી 6 કિલોમીટર જંગલનો રસ્તો છે, અહીં બુજુર્ગ છે, કોઈ પ્રેગ્નેન્ટ હોય, કોઈ નાના બચ્ચાને લઈને જઈ શકે, તડકોને રસ્તો ભયાનક। તમારી માંગ એક જ છે, અહીં બૂથ આવે તો મતદાન કરવાનું છે, બાકી કોઈને મતદાન કરવાનું થતું નથી। તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે।
મતદાન મથકની સાથે સાથે પ્રાથમિક સુવિધા જેવી કે ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય સહિતનો અભાવ છે. ખાસ કરીને એસટી બસ સુવિધા પણ આ ગામને મળતી નથી. તો બીજી તરફ ઇમરજન્સી સેવા પણ ગામના લોકોને મળતી નથી. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવી રહ્યું છે. આ ગામની અંદર પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ 8 સુધી જ અભ્યાસ થાય છે, પરંતુ આગળના અભ્યાસ માટે દરરોજ 10 થી 20 કિલોમીટર દૂર જવું પડે છે. પ્રાથમિક સુવિધાઓ તો અભાવ છે જ, પરંતુ કોઈપણ જાતની યોજનાનો લાભ પણ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ સાસણગીરના ઘોર જંગલમાં રહેતા લોકો પણ મત અધિકારનો ઉપયોગ કરવા આતુર છે અને અંતે તંત્રએ તેમની રજૂઆતના પગલે મતદાન મથક તેમના જ ગામમાં ઊભું કરશે તેવી ખાતરી આપી છે. તમે રસ્તો અટાણે જોઈ આવો, રસ્તો અટાણે રામ હારો નથી. પછી આકોલવાડીથી શિરવાણ 8 કિલોમીટર થાય. આ અમારું છેલ્લું ગામ છે. કોઈ ભણવા છોકરું ભણવા જાય એટલે કોઈ વ્યવસ્થા ના જ થાય ને. આ કોઈ રિક્ષા ના આવે, બસ ના આવે તો છોકરું ક્યાં ભણવા? છોકરાને ભણતર બગડે. તમે એમ કહો કે હિન્દી ભણતા નથી, હિન્દી ક્યાંથી ભણે? સમસ્યા અમારી સ્કૂલ બસ, છોકરીઓને 2 કિલોમીટર અહીંયાથી સ્કૂલ જવું પડે. બસ મળે, રિક્ષા મળે ના મળે, અને ના પણ મળે તો અમારા બાલ બચ્ચાને સ્કૂલ છોડીને પણ ઘરે આવી જવું પડે અને આખો દિવસ જાય. અમારા ગામમાં બસની વ્યવસ્થા નથી. કોઈ પણ અમે અહીંયા ગમે એ માંગણી કરીએ પણ એની વ્યવસ્થા નથી. કોઈ પણ સહાય અમારે અહીંયા મળતી નથી. બનાસકાંઠાના ડીસામાં શિક્ષણ સંઘની સાધારણ સભામાં ભારે હોબાળો સર્જાયો હતો. સભામાં રજૂ થયેલ 16 મુદ્દાઓને લઈને સભ્યોમાં ઉગ્ર ચર્ચા અને વિવાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન સંઘના પ્રમુખ કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર સ્થળ છોડી હોવાનો આક્ષેપ ઉઠ્યા છે. 10 વર્ષ બાદ યોજાયેલી આ સભામાં ખોટા ખર્ચા અને ગેરરીતિઓ અંગે ગંભીર આક્ષેપો થયા છે. પરિસ્થિતિ બગડતા પોલીસને બોલાવવાની ફરજ પડી અને આખરે માત્ર 10 મિનિટમાં સભા પૂર્ણ કરીને પ્રમુખ નીકળી ગયા. આજે સભા માટે જે પ્રકારે એજન્ડા આપેલ હતા એ એજન્ડા મુજબ અમે સૌ એકત્ર થયેલ હતા અને દૂર દૂરથી બધા શિક્ષકો આવેલ હતા. સભા સાયલેન્ટલી શરૂ કરવાની હોય એની જગ્યાએ થોડીક એ લોકોની ચાલ હશે કે ગમે તે ઝડપી એજન્ડા વાંચવા માંડ્યા. ઝડપી એજન્ડા વાંચવા એટલે એક પ્રકારનું કાયદાકીય રીતે હનન કહેવાય, કારણ કે સામાન્ય જે સભાસદો છે એમને વિચારવાની તક પણ નથી આપી. આજે 10 વર્ષ પછી માન્ય મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતો રજિસ્ટ્રારના દબાણથી આ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. તેમ છતાં વર્તમાન વહીવટદારોએ કોઈ જ પ્રકારની સાધારણ સભાની પ્રક્રિયા કરી નથી અને અહીંથી સ્થળ છોડીને પોતે ચાલ્યા ગયા છે. આગળના ભવિષ્યમાં જો આ સાધારણ સભા માટે અમને પૂરતા સંતોષકારક જવાબ નહીં મળે તો બીજી તારીખે અમે રજિસ્ટ્રાર ઓફિસ આગળ ધરણા કરીશું અને એનાથી પણ જો અમને સંતોષ નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે ચાલીશું. સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના અવનવા રંગ જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કલ્પેશ બારોટ અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીના પહેરીને અને સાથે 2 ખાનગી બાઉન્સરો રાખીને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે, જે જોઈને મતદારો પણ અચંબિત થઈ ગયા છે. જો કે આ માત્ર દેખાડો નથી, પરંતુ એક રાજકીય સંદેશ હોવાનું ઉમેદવાર જણાવી રહ્યા છે. કલ્પેશ બારોટના મતે આટલું સોનું પહેરીને બાઉન્સરો સાથે ફરવાનો મુખ્ય હેતુ રાજ્યની કથળતી જતી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવાનો છે. તેઓ મતદારો એ સમજાવવા માંગે છે કે વર્તમાન સમયમાં સામાન્ય જનતાએ પોતાની સુરક્ષા માટે જાતે જ વ્યવસ્થા કરવી પડે છે. સુરક્ષાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવાની આ અનોખી સ્ટાઇલની હાલમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતના એક એવા ઉમેદવાર છે કે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે પોતાની એફિડેવિટમાં 90 લાખ રૂપિયાનું સોનું બતાવ્યું છે અને સોનું પહેરીને ફરતા હોય છે. ગોલ્ડમેન તરીકે ઓળખવામાં આવે છે કલ્પેશ બારોટને. અને જ્યારે પ્રચાર કરવા નીકળે છે ત્યારે 2 બાઉન્સરો સાથે રાખે છે. કલ્પેશભાઈ જોડે વાત કરીએ. કલ્પેશભાઈ, ગોલ્ડમેન તરીકે ઓળખાવ છો, સોનું પહેરીને પ્રચારમાં નીકળ્યા છો. સોનું તો વર્ષોથી પહેરું છું અને ખાસ હાલ જે રીતનો માહોલ ચાલી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાના જોરે સરકારી પ્રશાસનનો ઉપયોગ કરીને જે રીતે આમ આદમી પાર્ટીઓ કે કોંગ્રેસના ઉમેદવારો કે બીજા કોઈ અન્ય પક્ષના ઉમેદવારો ડાક ધમકી પ્રલોભન આપીને ખરીદવાની કોશિશ કરી રહ્યો. ત્યાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે, કેમ કે આ બેઠક પર કુવૈત એરલાઇન્સના કેબિન ક્રૂ તરીકે ફરજ બજાવી ચૂકેલી મહિલાને ટિકિટ આપી છે. ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વાતિબેન પટેલને ટિકિટ આપીને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. લોકો સાથે સંવાદ કરવાની ક્ષમતા તેમને ચૂંટણીમાં ફાયદો અપાવી શકે છે. સોશિયલ મીડિયા પર પણ તેમની સારી હાજરી હોવાથી યુવા મતદારોમાં તેઓ લોકપ્રિય બનતા દેખાઈ રહ્યા છે. હાલ સ્વાતિબેન ડોર ટુ ડોર પ્રચારમાં લાગેલા છે. પોતાના ગામમાં વિકાસની નેમ લીધી છે અને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને પહેલા તો ટેલેન્ટ અગાડી લાવવું છે કે ઘણી મહિલા એવી છે કે ઘરમાં એમને ખબર છે શું કરવાનું છે. એ જ વસ્તુ આપણા વિકાસમાં બી આવતું જ છે.
પણ એ ઘરની વસ્તુ અલગ છે ને સમાજને પણ એ સાથે લઈને ચાલશે ને તે લોકોને જે લોકો ઘરમાં કર્યું છે એ જ બધા સાથે મળીને અમારી સાથે બી કર્યું કે ગામમાં આ જરૂરત છે, આ છે, આપણે આ કરવાથી આ વસ્તુ થશે કરીને આનું પરિવર્તન આવશે તો અમને આ ફેસિલિટી મળે. બેનને અમે સંપૂર્ણ રીતે પૂરા સહયોગથી જંગી બહુમતીથી વિજય બનાવવામાં અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું અને કોશિશ કરીશું અને એમની સાથે ઘણી મહિલાઓ પણ જોડાઈ છે. સ્વાતિબેન સંજયભાઈ પટેલ જે વેલ એજ્યુકેટેડ છે અને અમે એને એટલા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે કારણ કે એ યંગસ્ટર અમે છે તેની વધારે ખબર પડે કે ક્યાં વૃદ્ધિ ક્યાં વિકાસની જરૂર છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ તો વાપી મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વર્ષો જૂની લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાના વાયદા સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકોના જે રોજબરોજના જેવી રીતે રોડ છે, સ્ટ્રીટ લાઇટ છે, ગટર છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, આ મને 100% ખાતરી છે કે જે મહાનગરપાલિકાના જે બજેટના અંદર આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપથી એનું સંચાલન થશે અને જ્યાં જરૂર પડશે ત્યાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આ બજેટના હિસાબે અહીંયા ફાળવવામાં આવશે. અહીંયા 15 વર્ષથી બીજેપીનું શાસન હતું ને 15 વર્ષના અંદર બીજેપીએ અહીંયા કોઈ કામ કરેલું જ નથી. લોકોના રસ્તા, ગટર બધાના અંદર તકલીફ છે લોકોને. પ્લસ કે મ્યુનિસિપાલિટીના અંદર જે પણ વિસ્તાર છે અમારા વિસ્તારમાં 6 નંબરમાં અમે જે કામ કરેલા ગલીઓમાં સ્લમ વિસ્તારમાં રસ્તા બનાવેલા, ગટરો બનાવેલી, એક પણ રૂપિયો લીધા વગર અમે બનાવેલું. સમાચારોમાં બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.